चलो मित्रों, आज बधाने हैप्पी धुळेटी। मित्रों, बधाने धुळेटी पर्वनी खूब 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 शुभेच्छाओं। आज तमारो दिवस खूब सुंदरमय रहे अने तमारी जिंदगी रंगोथी भरेली रहे एवी सनराइज एकेडमी वती तमने शुभेच्छाओं। मित्रों, आज एक नानो विडियो लईने આપણે આવી રહ્યા છીએ તમારી સમક્ષ, જેમાં આપણે લોગેરિધમના રૂલ્સ ભણવાના છે કે લોગેરિધમના રૂલ્સ શું છે, કેવા કેવા રૂલ્સ છે, એના બેઝ કેના ઉપર આધાર રાખે છે। મિત્રો, તો આપણે નાની એવી શરૂઆત કરીએ લોગેરિધમથી। જોતા રહેજો મિત્રો, કારણ કે લોગેરિધમના સૂત્ર તમારે જરૂરી છે। જેમ કે સર્વપ્રથમ પહેલો નિયમ, જો તમને log x y પ્રોડક્ટ આપેલી હોય, ગુણાકાર x અને y, તો આધાર આપણે સમજીએ કે એનો આધાર આપણને સમજો કે e આપેલ છે આધાર, તો બંને વચ્ચે ગુણાકાર હોય તો log x આધાર e વત્તા log y આધાર e તમે લખી શકો છો। एक्चुअलમાં ઇન એન્જિનિયરિંગ ઘણી જગ્યાએ આધાર લખવામાં આવતો નથી, ઘણી જગ્યાએ આધાર લખવામાં આવતો નથી। જેમ કે log b આધાર a, તો આ જે છે એ તમારી ઘાત સ્વરૂપે હોય છે, આ જે છે આધાર મીન્સ બેઝ સ્વરૂપે હોય છે, એટલે આપણે એને કોઈ ફોર્મ્યુલા તરીકે લેતા નથી। સર્વપ્રથમ આપણે જોઈએ તો પહેલો જે ગુણાકારનો નિયમ છે, તો તમે કોઈ પણ રીતે આપેલું હોઈ શકે। જેમ કે આ જે ફિનોમિના છે એ તમને છૂટા કરવા પ્રોડક્ટ મલ્ટીપ્લિકેશન્સ છે એક આધારમાં ફેરવવું એના ઉપર લાગુ પડે છે। તો એવો જ બીજો નિયમ છે તમને ભાગાકાર। ભાગાકાર માટે લખી શકો છો કે જો તમને log x ભાગ્યા y આધાર a આપેલ છે, ઘણી જગ્યાએ x પણ જગ્યાએ m અને n પણ લખેલો હોય, તમે ઘણી જગ્યાએ x પણ જગ્યાએ m અને n પણ લખેલો હોય કે આ રીતે પણ આપેલું છે। એ તો આપણે જે ધારણા લખી શકીએ એના પર લખે છે, મેઇન તો રૂલ્સ જોવાનો છે કે જો log x ભાગ્યા y આધાર a હોય તો તમે લખી શકો છો log x આધાર a ભાગાકાર હોવાથી આપણે બાદબાકી કરશું log y આધાર a, આપણે આવું લખી શકશું। જો વચ્ચે ગુણાકાર હોય તો આપણે સરવાળો કરીએ છીએ અને વચ્ચે ભાગાકાર હોય તો બાદબાકી કરીશું। એવી રીતે ત્રીજો નિયમ ઘાતની પર ઘાત આપેલ હોય, જેમ કે log x ની ઉપર m ઘાત આધાર a આપેલ હોય તો ઘાતની ઘાત મિત્રો આગળ આવશે, જેમ કે m log x બેઝ a, આ રીતે તમે લખી શકો છો કે ઘાતની ઘાત આગળ આવે। જેનો રૂલ્સ જોઈએ આપણે તો આપણને સમજો કે log 2 ની 3 ઘાત આધાર તમને a આપેલ છે, તો આનો રૂલ્સ કેમ લાગુ પડે, તો કે 3 આગળ આવશે અને એને લખાશે log 2 આધાર a, આવી રીતે લખવામાં આવશે। એટલે મિત્રો આ જે છે એ રૂલ્સ તમારે યાદ રાખવાના છે, એના ઉપર ડિપેન્ડેબલ છે। એક ખાસ રૂલ્સ છે જે તમારા માટે છે કે જ્યારે આધાર અને ઘાત બંને સરખી હોય, log a આધાર a, તો એનું 1 થશે। સમજો log 5 આધાર 5 તો એને 1 કહેવાશે, એટલે કે જ્યારે આધાર અને ઘાત બંને સમાન હોય તો એની વેલ્યુ 1 થશે। એટલે આપણે log a બેઝ a 1 આપણે એ નિયમ આપી શકીએ છીએ। એની પછી પાંચમો નિયમ છે કે કોઈ પણની એક ઘાત હોય, સમજો કે log 1 છે, log 1 આધાર કોઈ પણ હોય, આધાર સમજો a છે, e છે, m છે કે એટસેટ્રા, તો એને લખાય 0। એટલે સપોઝ log 10 તો પણ 0, log 100 તો પણ 0, log 1000 તો પણ 0, log 10 ની 5 ઘાત, સમજો અહીંયા આધાર a હોય તો 5 આગળ આવે, 5 log 10 બેઝ a, log 10 ને 0 કહેવાય, 5 ગુણ્યા 0 એટલે વેલ્યુ 0। તો મિત્રો આ પ્રમાણે એની વેલ્યુ તમે ફાઇન્ડ કરી શકો છો। એના પછી આવે એક આધાર પરિવર્તનનો નિયમ।
આધાર પરિવર્તનનો નિયમ છે એ કઈ રીતે છે તો કે બે રીતે છે. જો તમને log b આધાર a આપેલ છે, જો તમને log b આધાર a આપેલ છે તો તમે લખી શકો છો log b અંશમાં અને log a છેદમાં. ફક્ત અહીંયા જે આધાર છે એ જ આધાર અહીંયા હશે, બંનેનો આધાર સેમ છે. એટલે મિત્રો તમે આવી રીતે લખી શકો છો. અને એનાથી વિપરીત પણ છે જે આપણે જોઈએ. એનાથી વિપરીત વેલ્યુ પણ જોઈએ આપણે. તો એનાથી વિપરીત વેલ્યુ પણ શું આપે છે તો આ જ વસ્તુ નિયમ નંબર 7 થી લઈએ. નિયમ નંબર આપણે 7 થી લઈશું. નિયમ નંબર 7 જે છે આપણે શું આપી રહ્યો છે, સપોઝ આ જ વસ્તુ log b આધાર a છે તો અહીંયા આપ્યું છે 1 log b આધાર a. 1 log b આધાર a મિત્રો તમને આપેલ છે. તો એનું જ્યારે એને અંશમાં લઈ જવો હોય, છેદને અંશમાં લઈ જવો હોય તો તમારે આધાર પરિવર્તન કરવું પડે છે. અંશને તમારે છેદમાં લઈ જવું, જેમ કે જે આધાર છે એ ઘાત થઈ જશે, ઘાત છે આધાર થઈ જશે. મિત્રો આ રીતે તમે લખી શકો છો. આ રીતે તમે એને લખી શકો છો. એટલે આપણે મિત્રો નિયમ થી વાપરો. એના પછી આગળ જઈએ. હજી પણ ફિનોમિના છે. તો એ કઈ રીતે હોય છે તો કે સપોઝ એક હજી પણ રૂલ્સ છે, 8મો રૂલ્સ, જે log b અને આધાર તરીકે 1 આપેલ છે. log b આધાર તરીકે 1 આપેલ છે. હવે જો આ 1 છે એને મારે a લખવો હોય, 1 છે એને મારે a લખવો હોય તો મારે આગળ માઈનસ નિશાની કરવી પડે. log b આધાર a તો નિશાની મારે આગળ માઈનસ કરવી પડે, કારણ કે 1 ઉપર જાય તો a ની -1 ઘાત થાય. એની -1 ઘાત એને આગળ લઈએ એટલે માઈનસ આપણે આગળ લખીએ છીએ મિત્રો. એટલે આપણે a નિયમ પર લખી શકીએ છીએ. એનાથી વિશેષ પણ નિયમ લખી શકીએ છીએ કે ચાલો પછી અલગ ઘણા બધા રૂલ્સ છે મિત્રો. તો 9 નંબરનો રૂલ્સ, ટોટલ 10 રૂલ્સ તમને આપવાના છે. એમાં 9 નંબરનો રૂલ્સ આપણે લઈએ તો તમને આવી રીતે આપેલું છે કે log a ની ઉપર m ઘાત છે અને a ની ઉપર m ઘાત એ બેઝ તરીકે છે. log a ની ઉપર n ઘાત છે એ આધાર અને બેઝ બંને તમને આપેલા છે. તો આ બેને અલગ પાડી શકીએ આપણા નિયમ નંબર 6 પ્રમાણે. નિયમ નંબર 6 પ્રમાણે ઘાત અને આધારને અલગ કરી જુઓ તો આપણે અહીંયા લખી શકીએ છીએ કે log m આધાર a અને log m આધાર a. આપણે નિયમ નંબર 6 વાપર્યો. તમે જોઈ શકો છો આપણે રૂલ્સ નંબર 6 યુઝ કર્યો. એના પછી આપણે હજી રૂલ્સ નંબર 3 પ્રમાણે કે અહીંયા કોઈ આધાર હશે, અહીંયા પણ કોઈ આધાર હશે. એટલે n ને આગળ લઈએ તો લખી શકીએ n log a એના છેદમાં અહીંયા m ઘાત આગળ આવશે m log a. log a કેન્સલ તો તમારો આન્સર થશે n upon m. જે રૂલ્સ નંબર 3 તમે યુઝ કર્યો. હવે લાસ્ટ આપણે જોઈએ કે કોઈ ગુણન જે આપણે દાખલામાં વાપરીએ છીએ, એન્જિનિયરિંગમાં આપણે દાખલા વાપરીએ છીએ કે તમને આપેલ છે log a આધાર b મલ્ટીપ્લાય log b આધાર c. તમને આ આપેલું મલ્ટીપ્લિકેશન હવે ખબર જ છે આપણે સૌપ્રથમ મિત્રો કે આધાર અને ઘાતને આપણે અલગ કરવાની છે. બંનેમાં આપણે આધાર અને ઘાતને અલગ કરી દીધું. ગુણાકાર લખ્યો, log a અંશમાં, log b ને છેદમાં લખ્યો, log b અંશમાં, log c છેદમાં લખ્યો. અહીંયા log b છે બંને કેન્સલ તો અંશમાં વધ્યો log a, છેદમાં વધ્યો log c. બંને વચ્ચે ભાગાકાર, આધાર સરખો, આધાર જે હોય બરાબર. તો log a log c તો એને તમે લખી શકો છો log a આધાર c. આમ તમે લખી શકો છો. તો મિત્રો આ હતા બેઝિક રૂલ્સ જે લોગેરિધમમાં આપણે યુઝ કરવાના છે મિત્રો. હવે આની પછીનો વિડિયો આપણે જોઈએ છીએ એમાં આપણે એક્ઝામ્પલ સોલ્વ કરશું મિત્રો. તો આ જે રૂલ્સ છે એ તમને આમ તો સમજાઈ ગયા હશે. તો મિત્રો આ રૂલ્સ તમે જોઈ લો, એકવાર નજર નાખી દો અને આની પછીના જે બીજા રૂલ્સ ને એના ઉપર એક્ઝામ્પલ્સ છે જે હું તમને હમણાં આપી રહ્યો છું મિત્રો. તો પહેલા આ એક ખાસ વિડિયો તમે જોઈ લેજો મિત્રો, એટલે તમને ખ્યાલ આવી જાય. ઓકે મિત્રો, તો બીજા વિડિયોમાં મળીએ છીએ આપણે.
જેમાં આપણે લિમિટ પણ લઈશું અને લિમિટમાં આગળ વધીશું.